બાયડના સુંદરપુરા ગામના ખેડૂતની સફળ કોળાની ખેતી કરીને સારી આવક મેળવે છે। કોળાની ખેતીમાં વિવિધ પ્રકારની જાતોનું વાવેતર કરી શકાય છે। દરેક જાતના કોળાનો સ્વાદ અને રંગ અલગ અલગ હોય છે। આથી ખેડૂતો વિવિધ પ્રકારની જાતોનું વાવેતર કરીને બજારમાં વધુ સારી કિંમત મેળવી શકે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સુંદરપુરા ગામના ખેડૂત અલ્પેશભાઈ પટેલે કોળાની ખેતી કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે। તેમણે કોળાની ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને બમણી આવક મેળવી છે। આ ખેડૂતની સફળતાએ આસપાસના ખેડૂતોને પ્રેરણા આપી છે અને કોળાની ખેતી પ્રત્યે નવી રુચિ જગાવી છે। કોળું એ એક એવું શાકભાજી છે જેનું પોષણ મૂલ્ય ખૂબ જ વધારે છે। તેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે। કોળામાં વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ જેવા તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે। કોળું રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે। કોળાની ખેતી કરવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે, આથી આ પાકા સૂકા વિસ્તારોને માટે ખૂબ જ યોગ્ય છે। બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી।